દર્શક મિત્રો, આપ બધાનું સમાચાર જરા હટકેમાં સ્વાગત કરું છું. મારું નામ છે પ્રોફેસર શિરીષ કુલકર્ણી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રાધ્યાપક હતો. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં વાઇસ ચાન્સલર રહ્યો. સમાચારની આપણે શરૂઆત કરીએ. કદાચ કરોડો રૂપિયાનો ખબર ન પડે એ રીતના ફ્રોડ જો કોઈ હોય ને તો એ સાયબર ક્રાઇમના છે. સાયબર ક્રાઇમ એટલી બધી બોલબાલા થઈ ગઈ છે અને કોઈ વ્યક્તિ એવો બાકાત નથી રહેતો કે જે આમાં ફસાતો નથી, કેમ કે જેની પાસે મોબાઈલ હોય એ આ સાયબર ક્રાઇમમાં ફસાય તો ખરો જ. પણ એની સાવચેતી માટે, એ રોકાય, ઓછું થાય એના માટે આરબીઆઈએ એક માર્ગદર્શિકા, એક ગાઈડલાઈન એ બેન્કોને આપી છે કે ભાઈ જે શંકાસ્પદ ખાતાઓ તમારા બેંકમાં ખુલેલા છે એ બંધ કરવું છે ને એની પ્રોસેસ છે. મારું ખાતું તમે બેંકમાંથી કેમ બંધ કર્યું, મેં શું ગુનો કર્યો, આવી બધી ચર્ચાઓ થતી હોય ત્યારે આખી પ્રક્રિયા કોઈ પણ બેંકને કરવી પડે છે. પણ આ જે આરબીઆઈની ગાઈડલાઈન છે એમાં બહુ સ્પષ્ટ એમને કીધું છે કે તમને જે કંઈ શંકાસ્પદ ખાતાઓ લાગતા હોય કે જેના કારણે આ સાયબર ક્રાઇમ થાય છે એ તમે બંધ કરી શકો. કદાચ આશ્ચર્ય લાગશે કે આ સાયબર ક્રાઇમ કરવા માટે બેન્કોમાં લગભગ 4,000 ખાતાઓ રોજ ખુલે છે અને 10,000 ફોન કોલ ને આવા બધા સંદેશ વાહકો બહુ જ છે. 10,000 ફોન એટલે કંઈ ઓછી સંખ્યા નથી અને એમાંથી સાયબર ક્રાઇમ થાય છે. તો એનું નિવારણ માટે આરબીઆઈ સાવચેતીના પગલાં રૂપે આ પ્રકારની ગાઈડલાઈન બહાર પડી છે. આગળ વધીએ. આજકાલ એપલ ખૂબ જોરમાં છે. કદાચ એપલ જ્યારથી ભારતમાં ઉત્પાદન કરવા બેઠું છે ત્યારથી એની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. એનો નફો પણ પુષ્કળ થયો છે. કદાચ વિશ્વમાં ક્યાંય એટલા બધા ઉત્પાદન આ એપલના થતા નથી જેટલા ભારતમાં થાય છે અને આ આઈફોનને સારું થયું છે. એક આઈપેડ પણ આવે છે એપલનું. હવે એક નવું આવ્યું છે એપલ આઈપેડ 24. સ્વાભાવિક છે એમાં પણ ચિપ આવે છે. એ ચિપ પહેલાં M3 હતી, હવે એ ચિપ M4 થઈ છે અને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેથી એ ખૂબ ઇફેક્ટિવ રહેશે. એવી રીતે આઈફોનનું પણ એક નવું મોડલ આવ્યું છે અને એ મોડલને એવું કહેવાય છે OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ, iOS 18 સાથે આવ્યું છે ને એમાં પણ એ આવ્યો. કદાચ આપણે એક વખત સમાચાર લીધા હતા કે મોબાઈલ ફોનની અંદર પહેલું ડગલું કોઈ ભરવાવાળું હોય તો સેમસંગ, અને સેમસંગની પછી હવે આ એપલ પણ iOS 18માં એ આવ્યું છે. એમાં જે ફીચર્સ છે એ છે ટેક્સચર જનરેશન, સમરી રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ. આ એ આઈફોનની અંદર થઈ શકે એવી વ્યવસ્થા આ નવા આઈફોન iOS 18 સાથે પણ આવી રહ્યું છે. આગળ વધીએ. આરબીઆઈનું ગત માસ એક બુલેટિન પ્રકાશિત થયું અને જે પ્રકાશિત થયું છે એમાં ભારતનો ટ્રેડ ડેફિસિટ ઘટાડવાવાળી જો કોઈ વસ્તુ હોય તો એ છે સર્વિસ સેક્ટર. આપણે જે મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ છે, વ્યાપાર મોટાભાગે વસ્તુનો, માલનો, એમાં જે આપણો ટ્રેડ ડેફિસિટ છે એ ટ્રેડ ડેફિસિટ ઘટાડવાવાળું સેવા ક્ષેત્ર છે, સર્વિસ સેક્ટર છે. એ સર્વિસ સેક્ટર ગત 10 વર્ષમાં ખૂબ આપણું સર્વિસ સેક્ટર ખૂબ વધી ગયું છે. વિશ્વમાં આ એક્સપોર્ટ 6.4% હતું, જ્યારે ભારતનું જે સર્વિસ સેક્ટર છે એ 17.7%એ આવ્યું છે. બીજો એક વિષય એમાં આવ્યો છે કે ભાઈ પહેલાં 2001માં આ સેવા ક્ષેત્રનું સ્થાન જે હતું એ 24મું હતું અને આજે 2024માં
એનું સ્થાન છે 7મું. એટલે આપણે ઉત્તરોત્તર આમાં પ્રગતિ કરી રહ્યા છે. સેવા ક્ષેત્ર બીજો એક મુદ્દો બતાવે છે. એકલું ટ્રેડ ડેફિસિટ ઘટાડે છે એવું નથી, પણ જોબ ક્રિએશન કરવાવાળું પણ સર્વિસ સેક્ટર છે. સેવા ક્ષેત્રની અંદર નોકરીઓની ઉપલબ્ધિ, ઓપોર્ચ્યુનિટી છે. તેથી આ બંને રીતે આપણા માટે ખૂબ સારું છે. એક બહુ સેન્સિટિવ આરોગ્યના વિષયમાં એક સમાચાર આપણે લઈ રહ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, આ એનો રિપોર્ટ આવ્યો છે. એના રિપોર્ટ પ્રમાણે સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે સિઝરિંગ નામની એક શસ્ત્રક્રિયા થાય છે. વિચાર કરો, એ શસ્ત્રક્રિયા પ્રસૂતિ વખતે વધુને વધુ થઈ રહી છે. 2005-06માં આ સિઝરિંગ 16.8% હતું. કુલ પ્રસૂતિઓમાં 16.8% જ સિઝરિંગ થતું હતું. 2015-16માં 28.2% થયું અને 19-20માં 32%. વિચાર કરો, ક્યાં રહ્યું તમારું 16.8% અને ક્યાં રહ્યું 32.3%. એટલે લગભગ પ્રસૂતિ નૈસર્ગિક રીતે થાય એવો પ્રયત્ન કદાચ ઓછો થાય છે. સિઝરિંગ વધારે વધી ગયા છે. એટલે એ એક નેગેટિવ વાત છે. એમાં બે ભાગ કરવામાં આવ્યા કે ગ્રામીણ ભાગમાં પ્રસૂતિ અને શહેરી વિસ્તારમાં પ્રસૂતિ, એમાં સિઝરિંગ કેવું થાય છે એ જોઈએ. શહેરી વિસ્તારની તુલનાએ ગ્રામીણમાં તો સિઝરિંગ બહુ જ ઓછા છે. ગ્રામીણ વિસ્તારમાં 2005-06માં 5.6% સિઝરિંગ થતું હતું, જ્યારે શહેરી વિસ્તારની અંદર એ 17.6% થયું. જ્યારે 15-16માં ગ્રામીણ વિસ્તારની વાત કરીએ ત્યારે 12.8% અને 19-20માં 17.6% મેં તમને કીધું. પ્રસૂતિની શસ્ત્રક્રિયા કરવામાં આવી એવી ખાનગી દવાખાનાઓ પણ છે. અને ખાનગી દવાખાના તરફ આપણે જો નજર કરીએ તો પ્રસૂતિમાં સિઝરિંગનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 2005-06માં 27.8% હતું. 2015-16માં એ 40.9% અને 19-20માં 47.4%. હું 19-20ની કરું છું તો અત્યારે કદાચ 2024માં આ જે સર્વે આવ્યો છે, સર્વે 19-20 સુધીના આંકડા આપે છે. તો મને લાગે છે અત્યારે જો વિચાર કરો તો એ 50%ની ઉપર હશે. એટલે નૈસર્ગિક પ્રસૂતિ, બાળકને જન્મ આપવાની જે પદ્ધતિ જૂના જમાનાની હતી એ અત્યારે ગ્રામીણ વિસ્તારમાં પણ છે અમુક જગ્યાએ, પણ આ શહેરી વિસ્તારોમાં તો બહુ વધી ગયું છે. 47.4% 19-20માં અને અત્યારે કદાચ 50% ક્રોસ કરી ગયું હશે. સાથે સાથે આ પ્રસૂતિ વખતે સિઝરિંગ જવા દો, પણ એની સાથે સાથે સ્ત્રીનો મૃત્યુ, આવું પણ ઘણી વખત થાય છે. એ સિઝરિંગમાં પણ થઈ શકે અને નેચરલ નૈસર્ગિક પ્રસૂતિમાં પણ થાય છે. પણ આ મૃત્યુ દર જે છે, કેટલી પ્રસૂતિમાં કેટલા મૃત્યુ થયા એના આંકડા આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે આપેલો છે અને એ ઘટી રહ્યો છે. 2004થી 2006માં સરવાળે 1 લાખ પ્રસૂતિઓનો વિચાર કરીએ, એ 1 લાખ પ્રસૂતિઓમાં 254નો મૃત્યુ દર હતો, જે 2004 અને 2006ની વચ્ચેનો આંકડો આપણને મળ્યો. તો બહુ જૂનું થયું. 2014-16માં 130 મૃત્યુ થયા છે. 1 લાખે 130 મૃત્યુ થયા છે. જ્યારે 18 અને 20માં હજી ઘટી ગયું અને એ 97 થયું. 1 લાખમાં 97 મૃત્યુ થયા છે. એટલે એક પ્રગતિ રૂપે આરોગ્યલક્ષી હોવાના કારણે પણ આ થઈ શક્યું. પણ આની થોડીક વિશ્વ સાથે જો તુલના કરીએ તો આ મૃત્યુ દર સાઉથ આફ્રિકાની અંદર 1 લાખ પ્રસૂતિએ 127 મૃત્યુ થયા છે, જ્યારે ભારતમાં 97 મેં તમને કહ્યું, બ્રાઝિલમાં 72 મૃત્યુ થાય છે, ચીનમાં 23 અને અમેરિકામાં 21 થાય છે. આ પ્રકારના આંકડા છે. એટલે જેટલા વિકસિત દેશો છે એવા વિકસિત દેશોમાં મૃત્યુદર ઓછો છે. સ્ટેટિસ્ટિકા એડવર્ટાઇઝિંગ એન્ડ મીડિયા
આઉટલુકના સંદર્ભથી હું આ વાત તમારી સામે કરી રહ્યો છું. હમણાં થોડા દિવસ પહેલાં પુસ્તક દિન થયો, તો આ પુસ્તક દિન વખતે એક પ્રકાશિત થયેલો રિપોર્ટ હું તમારી સામે મૂકું છું. ઘણી વખત ઈ બુકની ડિમાન્ડ બહુ વધારે છે, તો ઈ બુક સૌથી વધારે જો કોઈ જગ્યા પર વંચાતું છે તો એ ચીન છે. ચીનમાં છાપેલા પુસ્તકો કરતાં ઈ બુક વધારે વંચાય છે, પણ એ ચીન સિવાય બાકીના બધા દેશોની સ્થિતિ એકદમ ઉલટ છે. આવું છે જ નહીં કે ભાઈ આપણને એવું લાગે કે ભાઈ હવે પુસ્તકોની નાબૂદી થઈ જશે, છાપેલી ચોપડીઓની કોઈ કિંમત નહીં રહે, એવું નથી. અત્યારે તો એવું લાગે છે કે આ ઈ બુક છે એ છાપેલી પુસ્તકોનો સપોર્ટિંગ પૂરક છે એવું આપણને લાગશે. ભારતમાં ઈ બુક કરતાં છાપેલ પુસ્તકો 3 ગણી વંચાય છે. એવી રીતે ફ્રાન્સમાં 4 ગણી છાપેલી પુસ્તકો ઈ બુક કરતાં વધારે વંચાય છે. જર્મનીમાં બમણી, સ્પેનમાં 4 ગણી, અને બાકીના દેશોમાં પણ અમેરિકા જેવો દેશ લઈએ તો 1.5 ગણી. એટલે ઈ બુક અમેરિકા વધારે વપરાય છે, વંચાય છે એવું આપણને દેખાય છે. આજકાલ આ જે ચર્ચાઓ ચાલી રહી છે, ઇલેક્શન દરમિયાન આ ચર્ચા વધારે જોર પકડ્યું છે, પણ આ ચર્ચા થવાનું કારણ છે બ્રિટનની અંદર જે કોરોના વેક્સિન લગાવવામાં આવી એ હતી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ, આ બંને મળીને એસ્ટ્રાઝેનેકા નામની વેક્સિન તે વખતે ડેવલપ થઈ. ઘણા બધા દેશોએ એ વાપરવામાં આવી. એ જ સિરમ ઇન્સ્ટિટ્યૂટ એટલે એસ્ટ્રાઝેનેકા કહો કે કોવિશિલ્ડ કહો, લગભગ બંને એક જ છે, કેમ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને આ સિરમ ઇન્સ્ટિટ્યૂટ બંને ભેગા થઈને જ આ પ્રકારની આ વેક્સિન બનાવી. તો હવે એક દાવો બ્રિટનના કોર્ટમાં દાખલ થયો, અને એ જે દાવો છે એ દાવામાં જે કંપની વેક્સિન બનાવનારી કંપની છે એ કંપનીએ જાતે સ્વીકાર્યું કે આ વેક્સિનના કારણે બ્લડ ક્લોટિંગ વધે છે, એટલે લોહીમાં ગાંઠો આવી શકે, અને જેવી જેવી આ ગાંઠો લોહીમાં આવશે એના કારણે એક તો હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવી શકે. પણ એમણે સ્પષ્ટતા કરી છે જૂજ કેસોમાં લાખોની અંદર કદાચ 2-5 કેસીસ એવા હશે, પણ જેવું આ બ્રિટનના કોર્ટમાં આવ્યું એટલે અહીંયા કોવિશિલ્ડ મળા, આમાંય લોકસભાનું ઇલેક્શન છે એટલે કંઈક ના કંઈક તો જોઈએ, એટલે એક આ માધ્યમ બની ગયું કે જે કોવિશિલ્ડ લીધી એના કારણે કેટલા લોકોનું નુકસાન થયું એ સરકાર કશું જોતી છે નહીં. પણ જોવા જેવું છે કે ભાઈ આ જે કોવિશિલ્ડ છે એના જે વેક્સિન આપી એવા લગભગ 2200 મિલિયન લોકોએ આ વેક્સિન લીધી છે. એમાંથી કોવિશિલ્ડ એકલી એને 1700 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. એની સાથે સાથે કોવેક્સિન પણ આવી હતી, અને કોવેક્સિનના 363 મિલિયન ડોઝ આપવામાં આવ્યા. આગળ વધીએ. એપ્રિલ 2024માં ભારતે રશિયા પાસેથી હાઈએસ્ટ ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે, અને એપ્રિલ 24ની વાત કરું છું. આપણે આખા વિશ્વમાં હાઈએસ્ટ છે કે જે રશિયા પાસેથી આટલું બધું આપણે લીધું છે. 17.80 લાખ બેરલનું ક્રૂડ ઓઇલ આપણે રશિયા પાસેથી ઇમ્પોર્ટ કર્યું. એમાં બીજા કોઈ દેશનું નામ આવતું હોય તો એ ચીન છે. એ ચીને પણ એપ્રિલની અંદર લગભગ 13.30 લાખ બેરલ પ્રતિદિન આ રશિયા પાસેથી લીધું છે. એટલે ડિસ્કાઉન્ટેડ કિંમત હોવાના કારણે રશિયા પાસેથી ભારત આ ક્રૂડ ઓઇલ લઈ રહ્યું છે. આગળ વધીએ. તમે કદાચ જાણો છો કે એક ફ્રેટ કોરિડોર, કદાચ આ કાશ્મીરથી જતું ચાઇનાથી પાકિસ્તાનના બંદર સુધી જતો એ જે કોરિડોર છે કે માલ લઈ જવા માટે સ્ટ્રેટ ક્યાંય અડચણ ન આવે એ પ્રકારનું આ કોરિડોર બને છે. તો ભારતીય રેલવે પણ આવા ફ્રેટ કોરિડોર બનાવવા જઈ રહી છે.
તો એ કોરિડોરની અંદર કાર્ગો ટર્મિનલ્સ પણ બને છે. અત્યારે લગભગ 101 ટર્મિનલ બની ગયા છે, કેટલાક અત્યારે વર્કિંગમાં છે. એના કારણે માલ સામાન જે છે એ બહુ ફાસ્ટ ડેસ્ટિનેશન પર પહોંચે છે. એટલા માટે આ ફ્રેટ કોરિડોર હવે 200ની સંખ્યામાં ટર્મિનલ બનાવવાના છે, નવા વધારાના 200. તો આ જે ટર્મિનલ છે એમાં 12,000થી 18,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને જે પ્રાઇવેટ મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ આમાં ભાગ લેવાના છે. આગળ વધીએ. હમણાં થોડી વાર પહેલાં મેં તમને પ્રસૂતિની વાત કરી હતી. એ પ્રસૂતિ સાથે જોડાયેલો હજી એક વિષય હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. એ ફરીથી 2017થી 2021નું નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 5મા રાઉન્ડના આંકડાઓના આધાર પર હું તમારી સાથે આ વાત કરું છું. જે પ્રજનન છે, સ્ત્રી જે બાળકને જન્મ આપે છે એનું તારણ એમને કંઈ કાઢ્યું છે કે ભાઈ કુટુંબની સંપત્તિ અને સ્ત્રીએ શિક્ષણમાં કેટલો સમય ગાળ્યો એ બેના આધાર પર પ્રજનન દર સ્ત્રીનો થાય છે એવું તારણ આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આધાર પર એ આપણે કહી શકીએ. જે ઘરમાં વધારે સંપત્તિ હોય અને શિક્ષણ હોય તો આવી જગ્યા પર સ્ત્રી ઓછા બાળકોને જન્મ આપે છે. અને એનો દર પણ આપ્યો છે કે જો સૌથી વધુ સંપત્તિ ધરાવતા ભારતીય 20% લોકોને તમે લો, શ્રીમંત લોકો, 20% શ્રીમંત લોકો, એમના સ્ત્રીનો પ્રજનન દર 1.6% છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા 20% લોકોમાં પ્રજનન દર 2.6% છે. એટલે ડબલ જેવું થઈ જાય. જો સંપત્તિ વધારે હોય તો પ્રજનન ઓછું અને સંપત્તિ ઓછી હોય તો પ્રજનન વધારે, આવું તારણ આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બતાવ્યું છે. એમાં શિક્ષણના વિષયમાં વાત કરી છે કે જે સ્ત્રી 12 વર્ષ સુધી ભણતરમાં રચીપચી હોય તો એનો જે પ્રજનન દર છે એ કેવળ 1.78 છે. અને જો નહીં ભણેલી સ્ત્રી હોય તો એનો પ્રજનન દર 2.82% છે, 2.82 છે. એમાં પર્સન્ટેજ નથી આવતા. 1992-93માં જ્યારે શહેરી વિસ્તારમાં પ્રજનન દર જોયો ત્યારે એ 2.7 હતો. એટલે એક સ્ત્રી 2.7 બાળકોને જન્મ આપે એ આ 1992-93માં જોવાયું. પણ આ જો ગ્રામીણ વિસ્તારમાં જુઓ તો 3.7 હતો. એટલે બંનેમાં ખાસો ડિફરન્સ છે. સાથે સાથે શહેરી વિસ્તારમાં આ પ્રજનન દર 1.6%, 19-21, 2019 ને 2021ની વચ્ચેનો જે પ્રજનન દર જે 1.6% અને 2.1% આવું શહેરી અને ગ્રામીણ વિસ્તારનો દર આવે છે. એમાં થોડોક ધર્મના આધાર પર લઈએ તો 1992-93માં મુસ્લિમ મહિલાનો પ્રજનન દર આ 5.83% હતો. જ્યારે 19-20માં ઘટીને એ 3.6 થયો એ આપણને ધ્યાનમાં આવે છે. હિન્દુ મહિલાઓનો વિચાર કરીએ તો 1992-93માં 4.78% હતું, ટકા નહીં 4.78, અને 19-20માં 2.92, એટલે એ ઓછો થયો છે. આગળ વધીએ. ઈ કારનું ચલણ ખૂબ વધી ગયું છે. વર્ષ 2018માં હું વિશ્વની વાત કરું છું, ઈ કારનું વેચાણ 2.1 મિલિયન હતું. કયા વર્ષમાં? 2018માં. જ્યારે 5 વર્ષ બાદ એ વધીને 17 થયું, 17 મિલિયન થયું 2024માં. ભારતમાં ઈ કારનું વેચાણ 2018માં 0 હતું. પણ એ જ જો આપણે 2023માં જોઈએ તો 2% હતું. ચીનમાં 2018માં 5% અને 2023માં 38% થયું. યુએસમાં 2018માં બહુ ઓછું, એટલે 2% જેટલું જ હતું, જ્યારે 2023માં 10% થયું છે. ઈ કારના વપરાશનું એક બહુ સારું અને આવકારદાયક પગલું જે છે ઈ કારનું, એમાં ભારત જ્યારથી આ ઈ કારમાં પડ્યું છે ત્યારથી
રોજના 3 લાખ બેરલનો ક્રૂડ ઓઇલનો વપરાશ ઓછો થયો છે. એવી જ રીતે બીજા દેશોનો વિચાર કરીએ તો ચીનમાં 388 લાખ બેરલ કારના કારણે ઘટ્યું છે અને અમેરિકામાં 351 લાખ બેરલ એનો વપરાશ ઓછો થયો છે કેવળ કારના કારણે. અસ્તુ, નમસ્તે, થેન્ક યુ.